ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે હું તળેહળી ટુકડા એની અંદર ડેથ એટલે કહેતા મૃત્યુ કોનું અને જે મૃત્યુ છે એના વિશે આપણે જોયું હતું કે જવાબવાનું છે નહીં. શાસ્ત્રીજી મહારાજનું જે એક પ્રસંગે એમને જે વાત કરેલી એના આધારે આપણે સમજવા પ્રયત્ન કરેલો. હવે એના મૃત્યુ પરનો બીજો એક પ્રશ્ન છે કે જ્યારે શરીરમાં રોગ આવે, ઉંમર થઈ હોય અને જે કંઈ વ્યવહાર થાય, શરીરથી જે વ્યવહાર થાય કે રાડા પાડે અને દુઃખ પ્રદર્શિત કરે, એ જે વ્યવહાર છે, શરીરનો વ્યવહાર, એનું કેમ સમજવું? તો એની થોડી ક્લેરિટી કરી લઈએ કે આપણે ત્યાં એક ખોટી સમજણ ચાલી રહી છે કે જેને આત્માનું જ્ઞાન થયું એની આત્મનિષ્ઠા મજબૂત હોય. આત્મનિષ્ઠા મજબૂત હોય એનો અર્થ શું થયો? ઘણા એવું કહે છે કે આત્મનિષ્ઠા મજબૂત હોય તો તમે જાગ્રત અવસ્થાની અંદર ઓપરેશન કરાવી શકો એટલી તમારામાં તાકાત હોય. હા, તમે ડેવલપ કરી હોય તો હોય, એ જ જરૂરી નથી. તમે જ્યારે દેહ, જે કોઈ સાધક છે એણે અપરાને કંટ્રોલ કરવા માટેની જે કંઈ સાધનાઓ છે, યોગ સાધના, હઠ યોગ સાધનાઓ, પતંજલિના જે બધા અમુક આસનોને બધું બતાવે છે, એ જળ સમાધિની જે સાધનાઓ છે જેણે કરેલી હોય એનામાં એ સહનશક્તિ વધારે હોય. પણ જે સમજણના આધારે ચાલેલો હોય એ પોતાના સ્વભાવ મુજબ વર્તે. જો અહીંયા હું 3 વસ્તુનું ખાસ મિશ્રણ કરીશ. વચનામૃત લોયા 7 અને જે ત્રિપુટી છે, ત્રિપુટીમાં તમારે વિશેષ કરીને જો સમજવું હોય, ડિટેલથી સમજવું હોય, ત્રિપુટી એટલે કોણ? નોવર, નોન એન્ડ નોલેજ. દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ. બરાબર? તો સંત જ્ઞાનેશ્વરની અમૃતાનુભવ છે, એમાં એમણે બહુ સરસ ડિટેલથી વાત કરેલી છે કે આ જે ત્રિપુટી ખરી ગઈ હોય, જે સંત મહાત્મા છે, જે જીવન મુક્તની સ્થિતિએ પહોંચેલા છે, એનામાં એ ત્રિપુટી ખરી ગયેલી હોય અને વાસુદેવ સર્વમ થઈ ગયેલું હોય. શું થઈ ગયેલું હોય? વાસુદેવ સર્વમ, ભગવાનની લીલા. અને ભગવદ્ ગીતા ચેપ્ટર 7 આપણે જે કરી રહ્યા છીએ જ, બરાબર? શું થઈ ગયેલું હોય? વાસુદેવ સર્વમ. વાસુદેવ સર્વમ ક્યાં આવ્યું? 7મા અધ્યાયનો 19મો શ્લોક. ભગવાને જ્ઞાનીઓની વાત કરી, ભક્તની વાત કરી, પ્રિય ભક્ત વાત કરી, એની સમજણ કેવી હોય એની છે. આપણે બધા ભગવાનને કરતા હરતા માનીએ અથવા ભગવાનની લીલા માનીએ. ક્યારે? સમય પૂરતી, પછી ભૂલી જઈએ. જ્યારે જે ખરેખર જ્ઞાની છે, જે આર્ત નથી, અર્થાર્થી નથી, જિજ્ઞાસુ નથી, પણ ખરેખર જ્ઞાની છે, એનો દ્રષ્ટિકોણ કેવો છે? સમગ્રનો દ્રષ્ટિકોણ છે. એટલે સમગ્રનો દ્રષ્ટિકોણ એટલે ભગવાનની લીલા પણ કેવી? 100% માને. હવે મારે આજે આ વસ્તુ ઉપર વાત કરવી છે, ડેથ પાર્ટ 2, કે ભાઈ દેહમાં ઘરપણ આવે અને રોગ આવે અને એને લઈને જે બધા વ્યવહાર થાય છે, એ વ્યવહાર તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બંનેમાં સરખા છે. તો પછી કેવી રીતે ખબર પડે? જ્ઞાની ખબર ના પડે, એમ ખબર ના પડે, કોઈને ખબર ના પડે. એટલા માટે તો કોઈ આજની દુનિયામાં કહી શકતું નથી કે હું જ્ઞાની છું. કેમ? કારણ કે વૈખરી લેવલે આવી ગયું એટલે અપરાનું આવી ગયું, અછૂત થઈ ગયું. આ અંદરના અનુભવની વાત છે, અંદરની સમજણની વાત છે. આજે મારે આ બહુ જ ડિટેલથી વાત કરવી છે કે આમાં બહુ જ આપણી ખોટી સમજણો ચાલે છે.
શરીરનો અને જગતનો જે વ્યવહાર છે એ જીવનમુક્ત હોય કે બંધનયુક્ત હોય, બંનેના સરખા જ હોય, પોતાના સ્વભાવ મુજબ. કેવા? પોતાના સ્વભાવ મુજબ. જો હું તમને છેક 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોક ઉપર લઈ જવાનો કે આ જગતની અંદર પરમાત્મા હજરા હજૂર છે. જો તમને જોતા આવડે તો, બરાબર, 24/7 યસ, અનુભવ કરતા આવડે, જોતા આવડે તો છે. એટલે શરીરનો અને જગતનો વ્યવહાર છે. ઉંમર થઈ હોય, દુઃખ આવ્યું હોય, રોગ આવ્યો હોય, તો શરીરનું જે પ્રમાણે રાડા કરતા હોય અજ્ઞાની, એ જ પ્રમાણે જ્ઞાની પણ એવું જ કરતો હોય. કોકની અંદર અજ્ઞાની હોય પણ કોકની અંદર જે કહેવાય સહનશક્તિ વધારે હોય તો એ ઓછું પ્રદર્શિત કરે. કેટલાય લોકોને એને મારેલા કૂટેલા હોય, બરાબર, ગમે તેવા ઘા વાગે તો એ શસ્ત્ર બહાર કાઢી તો એટલો સહનશક્તિવાળો હોય, જનૂની હોય. તેનો અર્થ એ નથી કે જ્ઞાની છે. આપણે ત્યાં બહુ જ ખોટી સમજણ ચાલે છે. માટે આ સમજો, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, શરીરનો અને જગતનો વ્યવહાર સરખો જ દેખાય. એને લઈને ભૂલા ના પડતા. જે ભગવાનનો ભક્ત હોય અને કોઈક નાનો જીવ મરી જાય છતાં એને અરેરાટી થતી હોય, બરાબર, તો એ વ્યક્તિ સહેજ પણ શરીરમાં દુઃખ આવે તો સહન ના કરી શકે. એનો અર્થ એ નથી કે એની સમજણ નથી. ભેદ ક્યાં છે? દ્રષ્ટિકોણમાં ભેદ છે. હવે હું તમને આગળ અંદર લઈ જાઉં કે જેમ હું કહેતા મારું નામ બાબુ છે, બાબુ પટેલ, બરાબર, એ ગમે તે પરિસ્થિતિ હોય, દવાખાનામાં દાખલ કર્યા તો પૂછે તો ભાઈ કોણ છે, ગમે તે તમે આનંદમાં હો તો ક્યાં કોણ છે, તો બાબુ, બરાબર, એ ભૂલાતું નથી. એમ જ્યારે ઇન્દ્રિય પરનો જે અનુભવ છે અને જે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો એના કારણે એ જે જીવસત્તાની અંદર, જે જીવસત્તા એટલે જીવની અંદર આપણે આગળ વાત કરેલી છે કે અપરા અને પરા બંનેની અંદર ઠાઠો કમ્પ્લીટલી ક્લેરિટી આવી ગઈ બંનેની અંદર, બરાબર, કે ભગવાનની લીલા છે. તો પછી ગમે તે પરિસ્થિતિ હોય, એ જીવમાં જ્યારે એક વાત ઘૂસી ગઈ તો પછી જે કોઈ પણ અનુભવ આવે, અનુભવમાં 3 વસ્તુ ત્રિપુટી ઊભી થાય. પછી ત્રિપુટીને લઈ ત્રિપુટીનું જ્ઞાન થવા છતાં એની સમજણમાં ફેર ના પડે. ત્રિપુટીનું જ્ઞાન એટલે કે ભાઈ હું, આ મારું શરીર છે, દેહ છે, એમાં રોગ થયો છે, એના લઈને દુઃખનો અનુભવ થાય છે, બરાબર, છતાં એનું જે સમજણ છે, દ્રષ્ટિકોણ છે, એ ના બદલાય. કારણ કે એને ખબર છે કે આ જે દુઃખનો અનુભવ થઈ રહ્યો છે એ શરીરનો અનુભવ છે અને મન છે, હું જાગ્રત છું એટલા માટે મને થઈ રહ્યો છે, ડીપ સ્લીપમાં નહીં થતો. એ આ ક્લેરિટી છે. ત્રિપુટીનું અજ્ઞાન એકવાર ટળી ગયું. જો આપણે આગળ જોયું હતું કે જ્ઞાન કોના લઈને હોય? જ્ઞાન પ્રાપ્તિને લઈને જ્ઞાન હોય. કહેતા પ્રાપ્તિ એ જ્ઞાનને લઈને છે. કોઈ પણ પ્રાપ્તિ એટલે કે જીવન મુક્ત બની ગયો, ભગવાનની લીલાની જે દ્રષ્ટિકોણ છે આવી ગયો, એ પ્રાપ્તિ થઈ. પણ એ પ્રાપ્તિ કોના લઈને છે? જ્ઞાનને લઈને. હવે આ જ્ઞાન કયું છે હું તમને સમજાવવા માગું છું. જાગ્રત અવસ્થાની અંદર જ આ જ્ઞાન અનુભવી શકાય, ડીપ સ્લીપમાં ના અનુભવી શકાય. કે તમે કોમામાં હો કે કોઈ દવાથી તમને બેભાન કરેલા હોય તો ત્યાં તમને એ વસ્તુનો તમે ભાવ પ્રદર્શિત ના કરી શકો. અંદર બરાબર છે તમારી વેલ્યુ સિસ્ટમ, પણ બહાર ભાવ પ્રદર્શિત ના કરી શકો. અને જે જાગ્રત જે અવેરનેસ છે એ શું પ્રદર્શિત કરે છે? અંદરના ભાવ, અંદરની જે આપણી વેલ્યુ સિસ્ટમ છે, સ્ટેન્ડિંગ પોઈન્ટને લઈને જે વેલ્યુ સિસ્ટમ છે એ પ્રદર્શિત કરી શકે. ક્યારે પ્રદર્શિત કરી શકે? જાગ્રતમાં. તો પછી જાગ્રત ના હોય ત્યારે અંદરના ભાવ નથી, છે પણ પ્રદર્શિત ના થાય. યાદ રાખો,
છે પણ પ્રદર્શિત ના થાય. હવે જે અનુભવ છે, અનુભવ જ્યારે પ્રદર્શિત થાય, જોજો હું તમને ડીપર લઈ જાઉં. અનુભવ જ્યારે પ્રદર્શિત થાય ત્યારે કેવી રીતે થાય? 7મા અધ્યાયનો 29મો 30મો શ્લોક. અનુભવ જ્યારે પ્રદર્શિત થાય કોઈ પણ પરિસ્થિતિની અંદર, ત્યારે કેવી રીતે થાય? પરિસ્થિતિ આવી કે ભાઈ એક જ્ઞાની ભક્ત છે, એને બહુ જ શરીરે કોઈ રોગ થયો છે, દુઃખ છે, બરાબર, દવાખાનામાં પડી રહ્યા છે, રાડા પાડે છે. એ પરિસ્થિતિ ઊભી થઈ. એ શું થયું? અધિભૂત. ત્યાં એમનું જે એક્સપ્રેશન હશે, અભિવ્યક્તિ હશે, એ કેવી હશે? આધ્યાત્મ સ્વભાવ. કેવી? આધ્યાત્મ સ્વભાવ, સ્વભાવ મુજબ. હલો ગયા? કયો શ્લોક આવ્યો? 7મા અધ્યાયનો 29મો 30મો. એટલે કહેતા મારે કહેવાનો શું છે કે જે બ્રહ્મ, અધિયજ્ઞ, અધિદૈવ, આધ્યાત્મ, કર્મ, વિસર્જન અને અધિભૂત, આ જે 6 રીતે પરમાત્મા તત્વ પ્રકાશ અભિવ્યક્ત થઈ રહ્યું છે, એ 24/7 અવેલેબલ છે. આપણી અંદર અવેલેબલ છે, સામે પણ અવેલેબલ છે. વૈયક્તિકથી મારી અંદર અવેલેબલ છે, હું અનુભવી રહ્યો છું. અને સમષ્ટિથી, સમષ્ટિમાં અવેલેબલ છે. જો મારી પાસે દ્રષ્ટિકોણ સાચો હોય તો હું એને જોઈ શકું છું, અનુભવી શકું છું. હવે ત્યાં જઈએ. તમે કેટલાક અહીંયા એવું કહે છે કે ઓ તો પછી કે આ માઇન્ડનું થયું. ના 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 ના. અનુભવ માઇન્ડનો ભલે હોય, ઇન્દ્રિય, દેહ ઇન્દ્રિય અને અંતઃકરણનો, બરાબર, પણ જે સમજણ છે એથી પરની હોવી જોઈએ. સમજણ કઈ છે? એથી પરની હોવી જોઈએ. કઈ સમજણ? સમગ્રની સમજણ, તત્વના દ્રષ્ટિકોણની સમજણ. તો એ જે કેની ત્રિપુટી છે એનું જ્ઞાન થવા છતાં એના ભેદ ઊભા નહીં થાય. જ્ઞાન થશે, યસ, પણ એના ભેદ ઊભા નહીં થાય. આપણે આગળ વાત કરી હતી અહંતા. અહંતા ક્યારે ઊભી થાય? હું આ દેહ છું તેથી અહંતા ઊભી ના થાય. હું આ દેહ છું પ્લસ બીજાથી અલગ છું પ્લસ અપૂર્ણ છું. આ 3 કન્ડિશન મળે ત્યારે અહંતા ઊભી થાય, બાકી અહંતા ઊભી ના થાય. આપણે જીવપણું ને દેહપણું જોયું હતું કે હું આ દેહ છું, જગતથી અલગ છું, પરમાત્મા મારાથી અલગ છે. આ 3 કન્ડિશનો ભેગી થાય ને ત્યારે પછી જે અપૂર્ણતા છે આવે, અને અપૂર્ણતા આવે એટલે કામના આવે, અને કામના આવે એટલે મમતા આવે, અને એને લઈ અને અહંતા આવે. મમતા અને અહંતામાં થોડોક જ ફેર છે કે જેમ આ મારો દેહ છે એટલે મારું આવે તેમ મમતા આવે, અને હું આ દેહ છું એ જે સમજણ આવે, બરાબર, પણ કેવી રીતે? હું આ દેહ છું પણ બીજાથી અલગ છું અને પરમાત્મા મારાથી અલગ છે. આ 3 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે અહંતા આવે. ખ્યાલ આવે? ત્યારે જે ત્રિપુટી કે છે ને એ ખોટી સમજણ છે, અથવા એ સમજણ માત્ર દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિની છે. તો પછી સમગ્રની કેવી રીતે આવવા? તો સમગ્ર માટે પહેલું જે ભગવાનની જેમ 7મા અધ્યાયમાં સમજાયું, નિમિત્ત ઉપાદાન કર, નંબર 1, બરાબર. પછી ભગવાને કીધું કે આ તન માત્રાથી હું આખા જગતમાં વ્યાપ્ત છું, બરાબર. એની સમજણ જો, એની સમજણ લોયા 7માં મૂકવામાં આવી છે. લોયા 7માં જો ત્યારે એની અંદર ચોખ્ખું એનું ટાઇટલ જ છે કે ઇન્દ્રિય અને અંતઃકરણનો અનુભવ અને એનું જ્ઞાન એ અલગ વસ્તુ છે. અને ત્યાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે તેથી પર જીવસત્તાનો અનુભવ અને એનું જ્ઞાન એ પણ અલગ વસ્તુ છે. જે આ જીવસત્તાનો અનુભવ જ્ઞાન છે ને, એ જગ્યાએ જ્યારે તત્વ દ્વારા પરમાત્માનું 100% એક્સેપ્ટન્સ થાય. તત્વ દ્વારા એટલે સમગ્ર. હવે સમગ્ર એટલે કઈ રીતે? જો ત્યાં સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે, બહુ સરસ ગુજરાતીમાં સમજાવે છે કે
આજે જે ચોથો અને પાંચમો શ્લોક છે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ અને મન બુદ્ધિ ને અહંકાર, આ જે 8 પ્રકારના ભેદની અપરા પ્રકૃતિ છે અને અપરાથી એક ભિન્ન એવી જીવરૂપે બનેલી મારી પરા પ્રકૃતિ છે. આ 2 પ્રકૃતિ છે ત્યાં, અને એના દ્વારા આખું જગત ધારણ થયેલું છે. એટલે 3 વસ્તુ આવી. જગત શેનાથી બનેલું છે? પરા ને અપરાથી. બીજી વસ્તુ, એક પરા પ્રકૃતિ છે ને બીજી અપરા પ્રકૃતિ છે. ત્યાં ભગવાન ક્લેરિટી આપે છે, ત્યાં ભગવાન શબ્દ વાપરે છે કે વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ એટલે પરા પ્રકૃતિ, અને વ્યાપ્ય, વ્યાપ્ય એટલે વ્યાપ્ય થઈ શકે. વ્યાપક એટલે જેની પાસે શક્તિ છે. અત્યારે હું બોલી રહ્યો છું એ મારી કેવી છે? વ્યાપક. બરાબર. અને વ્યાપ્ય એટલે જેની અંદરથી. જોજો હો, દાખલા તરીકે અત્યારે મારા ત્યાં ઇન્ટરનેટ આવી રહ્યું છે ને વાઈફાઈથી આવે છે, તો જે વાઈફાઈનું સિગ્નલ છે ને એ અહીં સુધી પહોંચ્યું, તો એ જે સિગ્નલ પહોંચ્યું ને એ વ્યાપક એવી પરા પ્રકૃતિ, ચૈતન્ય પ્રકૃતિ, ચૈતન્યની ચૈતન્ય શક્તિ, બરાબર, એ અહીં આવી. અને જે અંદર વચ્ચે વાતાવરણ છે, એર, ઘરની અંદર જે એર છે એની અંદર થઈને આવી. તો જે એર છે એ 8 પ્રકારની વ્યાપ્ય પ્રકૃતિ, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ ને અહંકાર, 8 પ્રકારની વ્યાપ્ય પ્રકૃતિ. તો આ રીતે કમ્પ્લીટલી જો સમજાય કે આ બધી કોની છે? પરમાત્માની શક્તિ છે. બંને પ્રકૃતિ, બંને પરમાત્માની પ્રકૃતિ છે. એ જ પ્રકાશક તત્વ, એ જ પ્રકાશક તત્વ એ જ આધારરૂપ તત્વ, પ્રકાશક તત્વ. જો ત્યાં ચોખ્ખું વાત કર્યું, જે ચૈતન્ય પ્રકૃતિ છે તે બેયના આધાર છે. આધાર એટલે સત્તત્વ. અને જે આ જે વ્યાપક બની એ ચિત્ત તત્વ. એટલે ભગવાન સમગ્રથી સમજાવવા પડે. એ સમગ્રથી જો પરમાત્મા સમજાય તો આપણો ઉકેલ આવે, નહીં તો ઉકેલ આવે નહીં. એટલે આ જગતનો વ્યવહાર બંને માટે સરખો હોય, પણ અંદરની સમજણ જોઈએ. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનું જ્ઞાન, અનુભવ એ તો લિમિટેડ છે, પણ એથી પરમાં તમે પહોંચી કેવી રીતે શકો? તો આ બધી સમજણો ક્લિયર કરતાં જે હું તમને સ્ટેન્ડિંગ પોઈન્ટની વાત કરું છું ને, જીવ સત્તા, એ ત્યાં શું છે? ત્યાં આપણો ઇનર ભાવ રહેલો છે. ત્યાં જો એક્સેપ્ટન્સ થાય 100% ભગવાનની લીલા, વાસુદેવ સર્વમ. જ્યારે સાધક હોઈએ ત્યારે આપણે આ બધી વસ્તુ 100% નથી એક્સેપ્ટ કરી શકતા. ભગવાનની લીલા અથવા ભગવાન કરતા હરતા એ આપણે 100% એક્સેપ્ટ નથી કરી શકતા. ભગવાન કરતા હરતા માનવું એ સાધકનું પહેલું સ્ટેપ છે. ત્યારે ભગવાનની લીલાનો દ્રષ્ટિકોણ ઊભો થાય, પણ એ 100% મનાતું નથી. બરાબર. એટલે આ જે વેલ્યુ સિસ્ટમની હું જે વાત કરું છું એ આ મુજબ સમજવાનું. 3જા અધ્યાયનો 42મો અને 43મો શ્લોક. આપણું જગતમાં કેટલી વેલ્યુ છે? આપણા જગતના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી રહીએ ત્યારે આપણી કેટલી વેલ્યુ છે? દાખલા તરીકે કેટલાક લોકો પોતાની જાતને ગીરવે મૂકી દે એક નાના પદાર્થ માટે, તો એ જગતમાં ખોવાયેલો છે. પછી દેહ લેવલે કેટલી વેલ્યુ છે? દેહ વર્સિસ ચૈતન્ય,
ઇન્દ્રિય વર્સિસ ચૈતન્ય, મનબુદ્ધિ વર્સિસ ચૈતન્ય, બરાબર, અને ઇન્ડિવિડ્યુઅલ ચૈતન્ય વર્સિસ સમષ્ટિનો ચૈતન્ય. આ જે હૈરાચી બતાવેલી છે એ સમજાય તો નિમિત્ત ઉપાદાન કારણ સમજાય અને સાચી રીતે સમજાય ને એનો અનુભવ થાય ને અનુભવને પકડી લેવામાં આવે તો એ લોયા સાતમાં જે યોગી બાપાએ વાત કરી હતી ને કે જ્યાં જુઓ ત્યાં બીજું કંઈ દેખાય જ નહીં, તો એ દ્રષ્ટિકોણ આવે વાસુદેવ સર્વમનો, નહીં તો ના આવે. આપણે બહુ સરસ રીતે વૈયક્તિક અને સમષ્ટિના દ્રષ્ટિકોણથી 7મા અધ્યાયનો 29 ને 30 શ્લોક જોયેલા છે, એટલે આપણે એને ફરી રિપીટ નહીં કરીએ. પણ મારે કહેવાનો અર્થ અહીંયા એક જ કે જે આપણે મૃત્યુ એમાં શું સમજ્યા હતા ગઈકાલે, મૃત્યુ દેહનું મૃત્યુ નથી. જો તમે પોતાની જાતને જીવ માનો તો જીવનું મૃત્યુ નથી, અને પોતાની જાતને તમે કંઈ જ ના માનો, હું ટળી ગયો, પણ ભગવાનની લીલા, તો ત્યાં પણ મૃત્યુ નથી. અને કદાચ તમે અધૂરે રહી ગયા, ભગવાનની લીલા ના માની શકો, તમે હું આત્મા છું ને નિરાકાર છું એ અધૂરી સમજણ છે, એટલું તમે માન્યું તો પણ આત્માનું મૃત્યુ નથી. હું દેહ છું એ અધૂરી સમજણ છે પણ મૃત્યુ નથી, બરાબર. હું જીવ છું એ અધૂરી સમજણ છે પણ મૃત્યુ નથી. હું નિરાકાર આત્મા છું એ અધૂરી સમજણ છે પણ મૃત્યુ નથી. આ ભગવાનની જ લીલા છે અને ભગવાન જ નિમિત્ત ઉપાદાન રૂપે પ્રદર્શિત થઈ રહ્યો છે. એ જ જીવ રૂપે પ્રકાશિત છે, એ માનો, એ સાચી સમજણ છે સમગ્રનો દ્રષ્ટિકોણ, તો પણ મૃત્યુ નથી. હવે જે આ લોકમાં આપણે આવ્યા અને જે દેહના વ્યવહારના જે બધા અલગ અલગ અનુભવ થાય છે, એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પોતાના આધ્યાત્મ સ્વભાવ, આ શબ્દ યાદ રાખો, આધ્યાત્મ સ્વભાવને ભગવાને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 29-30 શ્લોકની અંદર અને 8મા અધ્યાયના પહેલા 5 શ્લોકની અંદર સમજાયેલો છે વ્યવસ્થિત. આધ્યાત્મ સ્વભાવ, દરેક વ્યક્તિ પોતાના સ્વભાવને એક્સપ્રેસ કરે, અને એક્સપ્રેસ કરવામાં કંઈ ખોટું નથી. એ આગળના કર્મોને લઈને એક્સપ્રેસ કરવો પડે અને એમાં કંઈ ખોટું નથી. એટલે આપણે ત્યાં બધી જે ખોટી સમજણો છે ને કે જે જીવન મુક્ત થઈ ગયો અને દુઃખનો અનુભવ ના થાય, ના એને એટલો જ દુઃખનો અનુભવ થાય. ભગવાન ગૌતમ બુદ્ધ જ્યારે સમાધિમાં હતા, ધ્યાનમાં હતા, ત્યારે પેલા ભરવાડે કાનમાં સૂડો ભોંકી તો એમને દુઃખનો અનુભવ ના થાય, એમને પહેલો દુઃખનો અનુભવ થાય. જેટલો આપણને થાય એટલો એમને જ થાય. તો પછી એમણે પ્રતિકાર કેમ ના કર્યો? પ્રતિકાર એટલા માટે ના કરે કે એને ખબર હતી, ત્યાં એને સાચી સમજણની ખબર હતી. એની એ વખતે સહનશક્તિ એટલી હતી ત્યાં સુધી પ્રતિકાર ના કર્યો. જ્યારે સહનશક્તિની લિમિટ આવે ત્યારે એ પછી એમની રીતે વર્તે, જે પ્રમાણે સ્વભાવ હોય પ્રમાણે. એટલે કેટલાય સંત મહાત્માઓ એક ઇન્જેક્શનની સોયથી ડરતા હોય છે, તો આપણને એમ લાગે કે એ તો ડરે છે, જ્યારે બીજા લોકો તો ઉપરથી ભૂચકા મારે છે. પણ એ સાચી સમજણ નથી. પેલાને શરીરની એવી પ્રેક્ટિસ છે એટલે કરી શકે છે. એ સ્વભાવ ઉપર છે, દેહ ઉપર છે, એને કંઈ લેવા દેવા નથી. અંદરની સમજણ એ અગત્યની છે. આપણે છે ને જગતમાં એકબીજાના કમ્પેરિઝનમાં જઈએ છીએ. આ વસ્તુથી તમે દ્રષ્ટિકોણ હશે ને તો કદીએ તમે બહાર નહીં નીકળી ગયો. સ્પિરિચ્યુઅલ સાધના પોતાની ઉપર લગાડવી પડે. અંદરનો દ્રષ્ટિકોણ અને પછી બહારનો દ્રષ્ટિકોણ બે એક કરવા પડે, ત્યારે સાચું આ પરમાત્મા તત્વ સમજાય. અંદર અને બહાર બે એક થવું જોઈએ, ત્યારે સાચું આ પરમાત્મા તત્વ સમજાય અને ત્યારે જ એનો સાચો ઉકેલ આવે, નહીં તો કદાપી નહીં આવે. તો આપણે અહીંયા પૂરું કરીએ.
સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.